સમાજમાં છેલ્લા કેટલાય વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે દીકરીઓને લગ્નમાં ફરજિયાત સોનું આપવાનું આ ખરેખર એક દહેજ પ્રથા છે. પણ જે તે સમયે સોનું સસ્તું હતું તો આ ચાલતું હતું કે કંઈક ને કંઈક ગોલ્ડ દીકરીઓને આપવું. પણ હવે જે રીતે ગોલ્ડના ભાવ વધી રહ્યા છે ત્યારે તમે કોઈ પણ સમાજના વ્યક્તિ કેમ નથી આગેવાનો ભેગા થાવ અને વિચાર કરો કે આ ગોલ્ડના રેટ હજુ પણ વધશે તો એક દીકરીના બાપ માટે દીકરીને આ દહેજમાં ગોલ્ડ આપવાનું કેટલું બધું અઘરું થઈ જશે. કેટલાક માટે તો એક નાની કટકી પણ આપવાનું શક્ય નહીં હોય. હવે જો આ પ્રથાને બંધ ન કરવામાં આવે તો કેટલાય બાપ જેને દીકરીઓ છે એની રાતની ઊંઘ હરામ થઈ જશે. એને સતત એવું થશે કે હું મારી દીકરીને ગોલ્ડ નહીં આપી શકું. પણ આપણે તો હવે આ પ્રથાને મૂળમાંથી જ કાઢવાની જરૂર છે. શા માટે ભાઈ ગોલ્ડ આપવાનું? એક બાપ પોતાની દીકરીને ખૂબ ભણાવે છે, લાયક બનાવે છે, એને ડૉક્ટર બનાવે, એન્જિનિયર બનાવે, એ ગ્રેજ્યુએશન કરે, માસ્ટર ડિગ્રી મેળવે, પીએચડી થાય, તો પછી એક બાપ પોતાની દીકરીને જ્યારે આટલું ક્વોલિફિકેશન આપે છે, પ્રી ક્વોલિફાઈડ કરે છે, તો પછી આ ગોલ્ડનો મોહ શા માટે? કેટલાય લોકો ઉછીના પાછીના કરીને બેંકમાંથી લોન લઈને પણ આવું ગોલ્ડ આપવાનું સાહસ કરે છે, જે ખરેખર એક તંદુરસ્ત સમાજ માટે બરાબર નથી. શા માટે? તમે કરો છો તો તમારું જોઈ જોઈને બીજા મધ્યમ વર્ગના માણસો પણ કરશે, જેની ફાઇનાન્શિયલ કન્ડિશન સમજો કે સારી છે ખૂબ. ચાલો એને તો બહુ ફરક નહીં પડે કે ગોલ્ડનો ભાવ લાખ હોય કે 1.5 લાખ હોય કે 2 લાખ હોય. પણ એની પાછળ આજે મીડિયમ ક્લાસ મધ્યમ વર્ગનો માણસ છે કે સાવ ગરીબ માણસ છે, એની પરિસ્થિતિનો ક્યારેય કોઈ વિચાર કરતું જ નથી. અને જ્યારે એક સિસ્ટમ આવી ખોટી ઊભી થાય ને, એટલે જે બાપ પોતાની દીકરીને કંઈક નથી આપતો, ખાસ કરીને ગોલ્ડ નથી આપી શકતા, તો એ દીકરીને પછી સમાજમાં લોકો કેટલું સંભળાવે. એને એમ કહે કે તું દહેજમાં સોનું નથી લઈને આવી. કારણ કે સમાજમાં આવી એક ખોટી પ્રથા ઊભી થઈ ગઈ છે. આ માત્ર આપણા ભારત દેશમાં છે, આવું દુનિયાના અન્ય કોઈ દેશમાં છે જ નહીં. બધા પોતાની દીકરીઓને ભણાવે ગણાવે છે, ટેલેન્ટ એનામાં હોય એટલે એ પોતાના પગ પર બધું જ કરે છે. પછી એના બાપે એના માટે કંઈ કરવાનું રહેતું જ નથી હોતું. સ્વાવલંબી બનાવે છે પોતાની દીકરીને. આ જ સાચું છે ને? દીકરીને સારું એજ્યુકેશન આપો. હવે જ્યારે સારું એજ્યુકેશન આપવાનું હોય ને ત્યારે જ એણે એ બાપે પોતાની બધી એફડી તોડી નાખી હોય. ઇવન એણે બેંકમાંથી લોનો પણ લીધી હોય ભણાવવા માટે. જી હા, આજે જે મેડિકલમાં દીકરી ભણે છે એનું કેટલી ફી છે તમે કલ્પના પણ ન કરી શકો. બધાને ક્યાં ગવર્મેન્ટમાં એડમિશન મળતું હોય છે? સેલ્ફ ફાઇનાન્સમાં ભણાવવા પડે છે દીકરા અને દીકરીઓને. તો એક પિતાની માનસિક સ્થિતિ કેટલી બધી ખરાબ થઈ જાય એનું સમાજમાં કોઈ ક્યારેય વિચાર કરતું જ નથી. આપણા સમાજમાં બધું દેખાદેખી છે માત્ર. મોટા હોય એ ઢોલકા વધારે વગાડે, પણ એની પાછળ નાના માણસોને પણ હેરાન થવાનું. એટલે જે સિસ્ટમ ખોટી છે એ સિસ્ટમ બદલવાનો સમય હવે ખરેખર પાકી ગયો છે. તમે કલ્પના કરો, ચાંદી પણ આજે ક્યાં જઈને અટકી ગયું છે. જે સોનું નથી આપી શકતા એમ સમજો કે ચાંદી આપવાનું વિચારે તો એનો પણ ભાવ
આસમાને છે આજે. પણ આ બધું થવાનું કારણ આપણે બધા વર્ષોથી આ એક પ્રથાને વળગી રહ્યા છીએ. દીકરીના લગ્નનો ખર્ચો પણ કેટલો હોય. વાત ગોલ્ડથી થોડી પતે છે. એ હોલ રાખે, પાર્ટી પ્લોટ રાખતા હોય, વાડીઓ રાખતા હોય, જેની જેવી આર્થિક સ્થિતિ હોય. પણ એ બધો ખર્ચો પણ આજે કેટલો મોંઘો છે. આજે જાનમાં 100-200 માણસો હોય તો એને પણ જમાડવાનો ખર્ચો બહુ જ મોટો હોય છે. ગેસ્ટને સાચવવાના, રાખવાના, આ બધું જ દીકરીના પગ ઉપર હોય. તો એ બિચારાને કેટલું ટેન્શન આપો છો તમે. દરેક વ્યક્તિ બાપ બનવાનો છે એટલું યાદ રાખજો. જે સામાજિક સુધારણાની વાત છે ને, એ સમજવી તો પડશે જ. સમાજમાં એક વ્યક્તિ સાથે ખોટું થાય છે તો એને માત્ર તમે સમાચાર બાનીને વાંચી લ્યો છો, એના વિશે બહુ જાજુ કંઈ વિચારતા નથી. પણ નહીં, આના વિશે વિચારવું જ પડશે. જે કાલે બીજા સાથે બનેલું છે એ તમારા સાથે પણ બનવાનું છે. તો આ જે મોહ છે એ મહેરબાની કરીને સમાજના દરેક સમાજના, તમે કોઈ પણ સમાજના કેમ નથી, તમારે આ પ્રથાનો ખરેખર વિરોધ કરવાનો સમય આવી ગયો છે. જાગી જાઓ. અને ચાલો બીજા કોઈ ન માને તો એટલીસ્ટ તમે પોતે એક નક્કી કરો કે ના, આ પ્રથા હું બંધ કરીશ, મારે આવું કંઈ કરવું જ નથી. લગ્નની વાત છે, એવી જ રીતે મૃત્યુ પછીની જે બધી ક્રિયાઓ છે એમાં પણ તમે જુઓ કેટલા બધા ખર્ચા છે. દાડો જેને આપણે કહીએ છીએ, રોજે રોજ ગેસ્ટ ઘરમાં આવતા હોય, બેસવું હોય, ત્યાર પછી 12-13 દિવસ સુધી લોકો આવતા જ રહે, એને જમાડવાના તમારે. તો એ પણ ખર્ચો કેટલો બધો છે. તો એનો પણ પ્રેત ભોજન જેને આપણે કહીએ છીએ એનો પણ વિરોધ કરવાનો સમય હવે આવી ગયો છે. તમે જુઓ આમ જ આ જે મોંઘવારી છે એ કેટલી હદે છે. એક વ્યક્તિ પોતાનું ઘરનું ઘર લેવું એ સ્વપ્ન બની જશે સાહેબ. ભાડે રહેવાની પણ તકલીફ પડશે. 1 બેડ હોલ કિચન જેવા ફ્લેટની કિંમત ભાડેની વાત કરીએ તો 10,000થી ઓછી નથી. તો ખરેખર માણસ અત્યારે ઓવરઓલ આટલી બધી મોંઘવારીનો સામનો કરી રહ્યો છે. તો પછી આવા સામાજિક દૂષણો આપણે શા માટે બંધ ન કરી શકીએ? આપણે જ ઊભું કરેલું છે. જે કંઈ સિસ્ટમ હતી એ જે તે સમયને માટે કદાચ બરાબર હશે, ચાલો માની લીધું. પણ હવે જો સમય બદલી ગયો છે તો પછી તમે પણ બદલો ને. શા માટે આ બધી જૂની પ્રથાઓને વળગીને બેઠા છો? સતી પ્રથા હતી, ચાલો એક વખત તો શું હવેની સ્ત્રીઓ સતી થાય છે પોતાના પતિ પાછળ? કારણ સમજાણું કે ભાઈ આ તો સાવ ખોટું છે. બસ આવું જ આ બાકીની બધી જે સિસ્ટમ છે ને એ પણ ખોટી જ છે. કેટલાય મા બાપ તો આવું રટણ લઈને બેઠા હોય, હું તો મારી દીકરીને 10 તોલા સોનું આપીશ, 50 તોલા સોનું આપીશ. તમે કલ્પના કરો કેવી આ એક ગાંડા જેવી વાતો છે બધી. ખરેખર આવું ખરેખર કરો છો એને લીધે બીજા લોકો કેટલા હેરાન થાય. બીજા લોકો 5 તોલા 1 તોલા સોનું ન આપી શકતા હોય તો એની દીકરીઓને કેટલું બધું સાંભળવાનું થાય એનો વિચાર કરતા જ નથી કોઈ. પૈસાની હવા મહેરબાની કરીને ક્યારેય રાખશો નહીં. કોઈની રહી નથી અને કોઈને રહેવાની નથી. આજે તમારી પાસે પૈસા હોય, કાલે નહીં હોય. ત્યારે તમારી હાલત કેવી થશે? ત્યારે તમને પેલું સમજાશે કે આ બધું જે આપણે વિચારતા હતા એ ખોટું હતું. મૂળમાંથી જ આ બધી વાત ખોટી હતી. તો ખોટાનો વિરોધ કરવો જોશે. બધા આ દુનિયામાં કરોડોપતિ નથી કે એને સોનાનો ભાવ લાખ હોય, 2 લાખ હોય, 3 લાખ હોય, કંઈ ફરક ના પડે. અરે સાહેબ, દુનિયાનો મોટા ભાગનો વર્ગ, આપણા ભારત દેશની વાત કરું તો કરોડોપતિ કેટલા છે? નથી સાહેબ, કરોડોપતિ લોકો નથી. મધ્યમ વર્ગના માણસો વધારે છે. બાકી બધા એવરેજ જીવન જીવે છે. હવે એ આવા લગ્નના જો ખર્ચા કરશે તો એને પછીનું જીવન જીવવાનું છે ને.
એને પણ દીકરાઓ પણ હોય તો એ દીકરાઓને પણ એને લાઇનસર કરવાના હોય, એને ધંધામાં સેટ કરવાના હોય, એની પાસે સારી નોકરી ન હોય તો એ પણ એના બાપ ઉપર બોજ બનતા હોય છે. એમાં આ દીકરીઓના ખર્ચા, તો બાપની હાલત સાહેબ એવી થાય કે બાપ કદાચ આત્મહત્યા કરશે, કારણ કે એ સમાજની પાછળ આવું જોઈને ખેંચાશે, ઉછીના પાછીના કરશે, અહીંયાથી લેશે, પોતાનું બધું સોનું હોય કે કાંઈ પણ પોતાની પ્રોપર્ટી હોય એ પણ ગીરવે મૂકી દે. આવી સ્થિતિનું નિર્માણ થવાનું છે. માટે મહેરબાની કરીને દરેક સમાજના આગેવાનો ભેગા થાવ અને આ એક ખોટી પ્રથા છે એને સદંતર નાબૂદ કરો, નહીં તો આ બધા માટે ખૂબ દુઃખદ સાબિત થઈ શકે એમ છે.